નારાયણદેવના જન્મ. આ સંપ્રદાયમાં બંને ગાદી ઉપર જેટલા જેટલા આચાર્યો થયા પોતપોતાની રીતે પોતપોતાના સામર્થ્ય પ્રમાણે સમય અનુસાર શ્રીજી મહારાજને ઓળખાવ્યા છે. પોતાની જાતે નથી ઓળખાવી ક્યારે. દાદાએ મહારાજના કીર્તનો ગાયા, મહારાજનો મહિમા ગાયો, શ્રીજી મહારાજનો મહિમા વધાર્યો. જેટલા આચાર્યો થયા બંને ગાદી ઉપર, જો ઇતિહાસ જોઈએ, કોઈ ભગવાન બનવાનો પ્રયત્ન નથી કર્યો, ભગવાનને ઓળખાવાનો પ્રયત્ન કર્યો છે. અયોધ્યા પ્રસાદજી દાદાના પત્રો મારી પાસે છે અને એમની સહી પણ મારી પાસે છે. પણ એ સહી જો વાંચીએ ને તો એમણે એમના પિતાશ્રીનું નામ નથી લખ્યું. હંમેશા સહી એવી રીતે કરતા કે અયોધ્યા પ્રસાદ હરિકૃષ્ણ મહારાજના પુત્ર તરીકે એમણે સહીઓ કરેલી છે. આજનો પ્રસંગ જે આપણે 3 દિવસ ઉજવ્યો એની કાયમી સ્મૃતિ રહે એના માટે મારું એક નાનકડું સૂચન છે. ઘણા વર્ષો પહેલા મને યાદ છે કે એકવાર બેસતા વર્ષના દિવસે વડતાલના આચાર્ય મહારાજ શ્રી આનંદ પ્રસાદજી મહારાજ અમદાવાદ મંદિરે પધારેલા દર્શન કરવા માટે, અને ત્યારે પૂજ્ય બાપુજી ગાદી ઉપર હતા. અને બંને આચાર્યોએ ભેગા થઈને એક જાહેરાત કરાવી. સામાન્ય રીતે આપણે જ્યારે આરતી થતી હોય, આરતી પછી બધી જય બોલાય છે, નરનારાયણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, કે પછી રાધાકૃષ્ણ દેવની જય. તે વખતે અમદાવાદ દેશમાં લક્ષ્મીનારાયણ દેવની જય નથી બોલાતી, વડતાલ દેશમાં નારાયણ દેવની જય નથી બોલાતી. પણ તે દિવસે જ્યારે બંને આચાર્યો ભેગા થયા અને સભામાં જાહેરાત કરી કે આજથી એક આપણે પરિપાટીમાં ફેરફાર કરીએ છીએ કે બંને દેશમાં, અમદાવાદ દેશમાં નારાયણ દેવની જય સાથે લક્ષ્મીનારાયણ દેવની જય બોલાવી જોઈએ અને વડતાલ દેશમાં લક્ષ્મીનારાયણ દેવની સાથે નારાયણ દેવની જય બોલાવી જોઈએ. અને અમદાવાદમાં તો નિજ મંદિરમાં આજ સુધી પણ એ પ્રથા ચાલુ છે. મને વડતાલની બહુ ખબર નથી. તો તમને બધાને કદાચ ખ્યાલ હશે કે નહીં હોય, પણ મૂળી દેશમાં એવી પ્રથા છે કે હંમેશા આરતીની બાજુમાં, આરતી પત્યા પછી બધી જે જય બોલાય એમાં છેલ્લી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજની જય બોલાય છે આજે પણ. આ કોઈ મારો આઈડિયા નથી, વર્ષોથી પરંપરાથી ચાલતી આવતી પરિપાટી છે. તો આ ઉત્સવની સ્મૃતિ રૂપે સત્સંગી માત્રને અમદાવાદ દેશના તમામ હરિમંદિરોમાં, શિખરબદ્ધ મંદિરોમાં સત્સંગી માત્રને, સંતોને અમારો એક ખાસ આવું સૂચન છે કે આરતી પછી બધી જે બોલાયા પછી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજની જે બોલાવી એનો અમલ કરશો, આજથી જ કરશો એવી મારી ખાસ ભલામણ, લાગણી અને સૂચન છે.